નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણે અયોધ્યાનું રામ મંદિર બની ગયું એની કેટલી બધી મગજમારી થઈ ને હવે બની ગયું એટલે શાંતિ થઈ ગઈ બધાને. હવે એ મંદિરમાં લૂંટ થઈ છે, ચોરી થઈ છે. લૂંટ ના કહેવાય તો ચોરી કહો. લગભગ 200 કરોડ રૂપિયાની, આશરે 200 કરોડની ચોરી થઈ છે એવું કહેવાય છે. હવે આ ચોરી કોઈ મોહમ્મદ ગજની આવીને નથી લૂંટી ગયો. સોમનાથ તો મોહમ્મદ ગજની આવીને લૂંટી ગયો હતો અને એ જમાનામાં આશરે 2 કરોડ દિનાર લૂંટી ગયો હતો. એની કિંમત અત્યારે તો બહુ થાય, પણ આ કોઈ ગજની લૂંટવા નહીં આવ્યો. આ આપણા જ ગજનીઓ છે, બોલો. એટલે કાયમ હું કહેતો હોઉં છું કે ધાર્મિક લોકો જે હોય ને, કહેવાતા ધાર્મિક લોકો, એમના જેટલું અનૈતિક બીજું કોઈ હોય નહીં. ખરેખર જે નોન બિલીવર છે ને એ લોકો તો બહુ નૈતિક હોય છે, બહુ નૈતિક હોય છે. એ આવું ના કરે. પણ જે ધાર્મિક હોય, કારણ કે આપણા જે ધર્મો છે ને, નૈતિકતા ખબર નહીં, શીખવાડતા જ નથી. એ શીખવાડતા જ નથી. આઈ ડોન્ટ નો કેમ નથી. ચોપડામાં હશે પણ પ્રેક્ટિકલ નથી શીખવાડતા. એટલે તમે જુઓ કે આ મંદિરમાં 200 કરોડની, આશરે 200 કરોડ જેટલી લૂંટ કરનારા બહારના કોઈ નથી, હિન્દુઓ જ છે અને એ પણ મંદિરના કર્મચારીઓ જ છે. અને શું છે કે આટલું મોટું મંદિર હવે હોય ને, લાખો કરોડો શ્રદ્ધાળુઓ રોજ આવતા હોય ને ચઢાવા કરતા હોય, સોના ચાંદીના દાગીના બી ચડાવતા હોય ને રોકડ રૂપિયા પણ ચડાવતા હોય, તો એ બધું ગણતરી કરવા માટે કર્મચારીઓની, માણસોની જરૂર પડે. તો 50 કર્મચારીઓ છે એ રોજ રૂપિયા ગણે છે. આ લોકો એટલી વ્યવસ્થિત ધીરે ધીરે ચોરી કરી છે કે કોઈને ખબર જ ના પડે. આશરે 200 કરોડ રૂપિયાની ચોરી આ લોકોએ કરી છે. રોકડ કેશ ઉઠાઈ ગયા છે. સોનું ચાંદી તો ખબર નથી કેટલું થયું, હજુ તો ક્યાંય બહુ ખબર પડી નથી. એક ભાઈ છે આવો ગણતરી કરવા વાળો, ખાસી 50 જણની ટીમ છે. તો એનો પગાર તો બહુ લિમિટેડ હોય, પૈસા ગણવા વાળાનો, અને કોઈ એજન્સી આપતી હોય એવું પણ બને. તો એના લિમિટેડ પગારમાં આટલો બધો વૈભવ કઈ રીતે ભોગવે? એની બધી ખાસી બધી જમીનો અને મકાનો અને લગભગ 50 કરોડની તો એની મિલકતો છે. એની આખી લાઈફસ્ટાઈલ એ લોકોની રાતોરાત બદલાઈ ગઈ છે. એટલે જે લોકો આ ચોરીમાં નહીં સંડોવાયા હોય એમને વહેમ પડવા માંડે ને કે સાલું આપણે તો આટલા પગારમાં પૂરું નથી થતું ને આ લોકો તો જલસા કરે છે, આલિશાન ગાડીઓ ફરવે છે ને બધી મિલકતો વસાવે છે, જમીનો વસાવે છે, હોટલો વસાવે છે. એ ભાઈએ બીજા એમના સગાને નોકરી રાખ્યો, એના ઘરેથી લાખો રૂપિયા મળ્યા છે. હવે આ ટ્રસ્ટી છે, રામ મંદિરના ટ્રસ્ટી ચંપતરાય છે, એ હવે બહાર મીડિયામાં આવતા નથી અને કોઈને જવાબ આપવા ના પડે એટલે આવતા નથી. આમાં એ તો હવે આપણા પ્રધાનમંત્રીએ રિવાજ પાડી દીધો છે કે મીડિયાને કોઈ જવાબ આપવા નહીં, પ્રેસ કોન્ફરન્સ કરવી નહીં. એટલે બધા પછી શીખવાના. એટલે એ ચંપતરાય બહાર આવતા નથી, કોઈને કશું કહેતા નથી. સીટની રચના થઈ ગઈ છે, એના માટે અમલદાર સ્પેશિયલ વિમાનમાં પણ લાવવામાં આવેલો. હવે હજુ એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર કરવામાં શું વાંધો? એક સામાન્ય જાણવા જો ફરિયાદ તો કરી શકાય ને. તો પછી સીટ ને બીજી પોલીસ ને બધી એના એ કરે. અને હવે જો બીજે કશું થયું હોત તો, બીજા કોઈ એમાં થયું હોત તો પોલીસે શું કર્યું હોત? તોબા પોકારી દીધી હોત. પણ કોને છુપાઈ રહ્યા છે, કોને બચાવી રહ્યા છે, ચંપતરાય કોને બચાવી રહ્યા છે, પ્રશાસન કોને બચાવી રહ્યું છે, કશી ખબર પડતી નથી અને કોઈ સરખો જવાબ આપતું નથી. પણ પૈસા તો ખાસા પકડાયા છે ને ક્યાંક મેં વિડીયો પણ જોયો હતો કે એક ભાઈ બંડલ ઉઠાવો. હવે જુઓ, આ બધા ધાર્મિકો, બોલો, આ બધા ધાર્મિકો જ હોય. આ બધી ચોરીઓ કરનાર ધાર્મિકો જ હોય. વચમાં મેં આખું લિસ્ટ તમારે જોવું હોય તો જોજો. જે લોકોએ આપણી જે બેંકો ડૂબાડી છે અને જે લોકોએ બેંકોને નુકસાનમાં ઉતારી છે અને બહુ મોટા કૌભાંડ કરી ભાગી ગયા છે, એ લોકોના તમે જોજો.
એ લોકોના ધર્મ કરમ જે નાત જાત જે જોવું એ જોઈ લેજો. ઘરમાંથી જય શ્રી કૃષ્ણને જય જીનેન્દ્ર કયા વગર ઘરમાંથી બહાર ના નીકળે ને એવા લોકોએ જ બેંકોટ ઉપાડી છે. એવા લોકોએ જ બેંકોટ ઉપાડી છે. કરોડો અબજો રૂપિયા એ લોકોએ ગબન કર્યા છે. એટલે આપણે તો ત્યાં શું છે કે ધાર્મિક હોવું એટલે તમામ અનૈતિકતાઓ આચરવાનો લાયસન્સ જેવું બની જાય છે. લગભગ ચોક્કસ આંકડો આવ્યો નથી, પણ હવે પહેલા થોડું કહેવાતું હતું 2-5 કરોડ 20 કરોડ ને હવે એવું કહેવાય છે કે 200 કરોડ સુધીની ચોરી થઈ છે મંદિરમાંથી. મારું કહેવું કે મંદિરોમાં પૈસા કેમ આપણે નાખતા હશું મને કોઈ લોજિક નથી સમજાતું. એક બાજુ તમે એવું કહો છો કે ભગવાન જે ભગવાનને તમે માનો હોય, રામને માનો, કૃષ્ણને માનો કે બીજા કોઈ પણ ભગવાનને માનો, તો તમે એવું કહેતા હોય છો કે ભગવાન તો આખા જગતનો નાથ છે, જગન્નાથ કહીએ છીએ. આખું જગત એનું છે તો એને તમે રૂપિયા આપો છો? આખું જગત જ એનું છે, આખું જગત જ એનું, એમાંથી તમે લઈને પાછું એને આલો છો તમારા કામ કરાવવા. તો એક જાતની લાંચ રૂશ્વત થઈ કે નહીં? આખું જગત જ એનું છે તો તમે એને શું આપો છો? એને શેની જરૂર છે? અને એ કોઈ વ્યક્તિ રૂપે તો હાજર નથી. ચલો આપણે એક કોન્સેપ્ટ હતો કે સમૂહનો એક વડો હોય, માણસ સમૂહમાં રહેવાય બોલ થયેલો છે, સમૂહનો એક વડો હોય એટલે રાજા હોય કે ગમે તે. તો રાજાને ખુશ કરવા પ્રજાના અને મંત્રીઓને જે હોય બધા ગિફ્ટો આપવા જાય, આપે, જાય મળવા એટલે આપે. એ જ કોન્સેપ્ટ તમે અહીં અપનાવો છો, બરોબર? પરંતુ રાજાનું તો શું છે કે તમે કમાઈને લઈને જઈને ગિફ્ટ આપતા હો, બધું એનું નથી હોતું. એટલે એને ખુશ કરવા કે જેથી તમારા કામ થઈ જાય, તમારું રક્ષણ થઈ જાય. પણ આ તો આખા જગતનો નાથ એક બાજુ કહો છો તમે, તમારું જ લોજિક તમને નડે છે. તમે જે કહો છો એ જ નડે છે. એક બાજુ તમે કહો છો આખા જગતનો નાથ છે, પાછા એને તમે સોનું ધરાવો છો, રૂપિયા ધરાવો છો, સોનાના મુકટ આલો છો, એને કશી જરૂર જ નથી. અને પાછો વ્યક્તિ રૂપે બેઠોય નથી પેલા રાજાની જેમ કે એ લે ને તમારા કામ કરે ને એવું તો કઈ છે નહીં. એ બધી પડી રહે અને કશું કામમાં ના આવે, ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને આવા લોકો ચોરીઓ કરે. તો ખરેખર તો આ લોકો નાસ્તિક કહેવાય કે નહીં? એમને ખબર છે કે ભગવાન નથી અહીં બેઠો, કરો ચોરી, કોઈ જોતું નથી. કેમેરા બધા સીસીટીવી બધે જ મૂકેલા છે, છતાં પણ એ લોકોએ બહુ જ સલુકાઈથી કેમેરા બંધ રાખ્યા હોય કે ગમે તે કંઈ કે એના લૂપ હોલ્સ શોધી કાઢ્યા હોય અને ગમે તે કરીને પણ 200 કરોડની ચોરી કરી છે. પણ સરકાર કોઈ વાતે બહાર પાડતી નથી. મતલબ સરકાર કોઈને છુપાવતી હોય, કોઈને બચાવતી હોય, ટ્રસ્ટીઓ કોઈને બચાવતા હોય, કશી ખબર પડતી નથી. પણ મંદિરમાં એટલે જ હું તો કદી પૈસા નાખતો નથી, કારણ કે ત્યાં કોઈ ભગવાનને કશી જરૂર નથી. એ આપણા પૈસા વાપરતો નથી. પછી આ પૂજારી પંડાઓ એ બધા જલસા કરે એના કરતાં કોઈ સરકારી શાળામાં ગરીબ બાળકો શિયાળામાં સ્વેટર વગર ઠઠરતા હોય ને થથરતા હોય ને એમને સ્વેટર પહેરાવીએ ને તો ખરો ભગવાન રાજી થાય. એ રીતે હું તો એ રીતે કોકને પૈસા આપું, પણ આવી રીતે મંદિરમાં પૈસા હું નાખતો નથી. આટલું કહીને મારી વાત પૂરી કર્યો. આવજો, બાય બાય.